વિડીયોમાં દેખાતા આ માજી અકાળે વૃદ્ધ થઈ ગયેલા માજી છે અને ખૂબ જ દારૂણ ગરીબીમાં પોતાના દિવસો પસાર કરતા હતા. આપણી નજર એમના ઉપર પડી એટલે એક નાનકડી મદદ લઈને આવ્યા છીએ. તો બધા મિત્રોને વિનંતી કરું છું કે આ વિડીયોને પૂરેપૂરો જોજો અને છેલ્લે સુધી જોજો. વિડીયો ગમે તો એને શેર પણ કરજો. તો જય માતાજી મિત્રો, આજે આપણે એક એવી જગ્યાએ આવ્યા છીએ કે જ્યાં આગળ ખૂબ જ જરૂરિયાત હતી ને આપણને એક કરિયાણાની કીટ યોગદાન મળેલું છે. ખરેખર 2 કીટો મળી હતી, એ પૈકીની એક કીટ આપણે અહીંયા આપવાની છે. તો આ કરિયાણાની કીટ આપણે એમને આપીએ છીએ. 1 મહિનો ચાલે એટલું તેલ, લોટ, ચોખા બધી જ વસ્તુ એમને આપીએ છીએ. મરી મસાલા દરેક વસ્તુ એમને આપીએ છીએ. શાંતિથી ખાશે, બરાબર? તો આવા જ યોગદાન તમે કરવા માગતા હોય તો અમને કોમેન્ટ લખજો. તમારો કોઈ સ્પેશિયલ ડે હોય, કોઈ બર્થડે હોય, કોઈનો વિશેષ દિવસ હોય ઉજવવા માગતા હોય આ રીતે, તો પણ તમે અમારો સંપર્ક કરી શકો છો. તો જય માતાજી મિત્રો, આજે એક ખૂબ જ જરૂરિયાતવાળા એમને કરિયાણાની કીટ આલવા આવ્યા છે આપણે. એમને તમે જુઓ છો પરિસ્થિતિ, બરાબર? આ કરિયાણાની કીટ તમારા માટે. જો 1 મહિનો ચાલે એટલી બધી વસ્તુ તમારે આખી, બરાબર? આખીને વાપરવાની. તેલ પણ છે, બધું છે, બધું છે. તો મિત્રો, આ જે કીટ હતી ને એ આપણને યોગદાન મળેલું છે માજીસા ફેશન લુણાવાડા તરફથી. એ પૈકીના કીટ છે. બીજી 2 કીટો આપણને મળી હતી, બીજી કીટ અલગ જગ્યાએ આપવાના છે. માજીસા ફેશન લુણાવાડા, વરદરી લુણાવાડા. તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. તો જો એમના ઘરની પરિસ્થિતિ જોઈએ ને તો આ રીતે છે. અહીંયા એકલા રહેશે ને ખાવા પીવાની પણ તકલીફ હતી અને ખરેખર આવા પરિવારનું મદદ કરવી જોઈએ. તો આજનું આ સેવા કાર્ય છે ને એ આપણને માજીસા ફેશન લુણાવાડા દ્વારા આપણને આ કરિયાણાની 2 કીટો આપવામાં આવેલી, એ પૈકીની આ કીટ અહીંયા આપી છે. તો માજીસા ફેશન લુણાવાડાનો પણ ખૂબ ખૂબ આભાર. અને તમે પણ આવું કોઈ યોગદાન આપવા માગતા હોય, તમારો કોઈ વિશેષ દિવસ હોય, કોઈ સેલિબ્રેશન હોય અને આ પ્રકારનું કોઈ યોગદાન આપવા માગતા હોય, કોઈ વસ્તુ તમે કરિયાણાની કીટ આપવા માંગતા હોય અથવા કોઈ કપડાં આપવા માગતા હોય તો અમને કોમેન્ટ લખજો. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું. ફરીથી મળીશું કોઈક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી. લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર પણ કરજો. જે મિત્રોએ ફોલો ન કર્યો ફોલો કરજો. બધાને જય માતાજી.